જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. જો કે રાજુલાના જે હરેશભાઈ છે, હવે આપણામાં 4-5 એના ફોન આવ્યા. હવે ભાઈનો પ્રશ્ન એવો છે કે ભાઈ રાજુભાઈનો, જો કે એના 20 વર્ષે લગ્નના થઈ ગયેલા હોય અને એના જુનાગઢ લગ્ન કરેલા હોય મધુબેન સાથે. હવે જે લગ્નના 20 વર્ષ થઈ ગયેલા હોય અને જે હરેશભાઈ ના જે દીકરી દીકરા મોટા હોય અને ભણતા હોય અને હોશિયાર હોય, હવે એને 4 મહિનાથી એમના ઘરના જે રીસામણે જતા રહ્યા હોય હરેશભાઈના ઘરના, અને અત્યારે એને રોટલાનો ની બહુ પ્રોબ્લેમ થાય છે ભાઈને. એટલે આપણામાં ફોન આવ્યો એટલે બધી વાતચીત કરી કે આવી રીતે છે, અને તેમના શાળાના રમેશભાઈના જુનાગઢવાળાના નંબર લઈને આપણે બધી વાતચીત કરી રમેશભાઈ સાથે. એટલે રમેશભાઈએ બધી ખોલ પાડી કે એના લગ્નના 20 વર્ષ થઈ ગયા એ વાત સાચી, છોકરાએ પણ મોટા મોટા છે, પણ આ ભાઈ પીન અને માથાકૂટ કરીને 20 વખત તો રિહામણું કાઢ્યું મારી બેને. એવી રીતે બધી વાતચીત કરે છે. અને તેમની જે ભાણી છે, જો રાજકોટ ભણે છે, જે આ ભાઈ હરેશભાઈની છોકરી, હવે એના જે ખાતામાં પૈસા હતા એ પણ 10,000 રૂપિયા ઉપાડી લીધા આ હરેશભાઈએ, એવું રમેશભાઈનું કહેવું છે. અને જે હરેશભાઈ એમ કહે છે કે મારી છોકરીને હું ગૂગલ પેમાં પૈસા મોકલું છું. હવે બધી આપણે વાતચીત થઈ, અને જે કોમ્પ્રેસમાં પણ રમેશભાઈ અને જે હરેશભાઈ સાથે પણ બધી વાતચીત કરાવી આપણે. જો કે સમાધાનનું જેટલું બને એટલું કોશિશ કરાવી, પણ રમેશભાઈ એમ કહે છે કે આવડા ભાઈ છે ને પીન પીન ભવાડા કરે છે, અને મારીને મારી બેનને અને મારી ભાણીને કાઢી મૂક્યા હતા એને મારીને, અને પોલીસની ગાડીને એવું બધું આવ્યું હતું. એવી રીતે બધી વાતચીત કરી. એટલે આખું આ રેકોર્ડિંગ તમે સાંભળો, અને રેકોર્ડિંગ સાંભળીને વધુમાં વધુ શેર કરજો, જેથી કરી જે આવી રીતે સમાજની અંદર જે 40-50 વર્ષ થઈ ગયા હોય ને રિહામણા કાઢવા એ વ્યાજબી ન કહેવાય. અને મોટા મોટા છોકરા હોય એટલે એમાં ધ્યાન દેવું પડે, બરોબર. એટલે ખરેખર હરેશભાઈને થોડુંક સમજવાની જરૂર છે, કારણ કે 40 વર્ષની ઉંમર હોય અને મોટા મોટા છોકરા હોય એટલે આવું કાંઈ બધું કરાય નહીં, બરોબર, ખેલ ને એવું. તો આગળ રેકોર્ડિંગ સાંભળો, અને રેકોર્ડિંગ સાંભળીને વધુમાં વધુ શેર કરજો. હાલો. હેલો, હા, કોણ બોલો? હું ભાઈ રાજુલાથી બોલું બાપા. કોણ બોલો છો? રાજુલાથી બોલું. જય ભીમ. જય ભીમ જય ભીમ. રાજુલાથી? હા, હા, બોલો બોલો. જિગ્નેશભાઈ બોલે. હા, જિગ્નેશભાઈ રાઠોડ બોલું. રાઠોડભાઈ, હવે મારા ઘરના 20 વર્ષથી અહીં રહેતા બેન. શું થયું છે? 20 વર્ષથી મારા ઘરના વૈયા જાય. હું 5,000-10,000 કમાવું ને તો લઈને વૈયા જાય વારે વારે. આમાં મનસુખભાઈ ને વિડીયો મેં મોકલા હતા, બરાબર. તો મનસુખભાઈ ને આઈને અમારા ગામનો એની અરે નોકરી કરી લીધા છે કોર્ટમાં. મૈત્રી કર્યા. હા, મંત્રી કર્યા નોકરી કરાવી મને નથી ખબર, હું તો એને ભેગો ન હોય. હે, મૈત્રી કર્યા મંત્રી કર્યા જે કર્યું એ કે મેં કોર્ટમાં લખાણ કર્યું. હું 6 મહિના અહીંયા રહે ને 6 મહિને ત્યાં રહે. બરાબર. તો પછી મેં કીધું એવું શું છે તારે? એવું એ કે મારા છોકરાને નહીં મૂકવું, કે મારા છોકરા દીકરાને નહીં મૂકવું. તમારું નામ શું કીધું? હરેશભાઈ નાથાભાઈ સોલંકી. બરાબર. ઉંમર કેટલી? ઉંમર મારી 42 વર્ષ છે બાપ. છોકરાઓ કેટલા? છોકરો 18 વર્ષની દીકરી છે, એ 12માં 84% આવ્યા. ને હું પૈસા મોકલાવતો, પણ મારી દીકરી હારે પાસ થઈ ગઈ તો મારી દીકરી હારે વાત નથી કરવા દીધી એ લોકોએ. તમારા ઘરના કયા ગામના છે? જુનાગઢ. જુનાગઢ ના હોય? અને બીજા રે પ્રેમ સંબંધ માંગ્યો છે? એટલે એમ કે મેં કોર્ટમાં લખાણ કર્યું કે. હવે એ તમારે શું કઈ વાંધો છે? બીજા જાય છે ઘડીએ? વાંધો છે એમ કે હું છે ને આજે આ 30 દિવસ ભરું. હું 800-900 રૂપિયાનો કારીગર છું. 30 દિવસ નો ભરાય, 20 દી ભરાય ને 10 દી એમાં કાઢવાનો હોય ભાઈ, ને તો વય જ જાય ને આમાં ભાઈ. પણ એમાં હું એવો દારૂ એને પીને જો અપંગ છે, અપંગ ને અપનાવી. પણ એ અપંગ હોય તો વાત છે, તમે 30 દી ભરો પછી આમાં પછી સમય કાઢવો પડે ભાઈ. હું તમને એમ કહું છું. મને બીપી વધી જાય ને સર, તો મારે કિડનીમાં તકલીફ થઈ જતી હતી. મને કે તમે ડોક્ટર રિપોર્ટ છે મારી પાસે, મને કે તમે છે ને એક ચમચી એક આજે થોડુંક પીજો, મારી પાસે લાયસન્સ છે દારૂનું. એટલે હું પીવું થોડુંક. એને કાંઈ ન અપંગ છે, એ કઈ મને પાણી કળિયો ગાગરી નથી લઈ શકતી. એવું છે? હા. એની સેવા કરતા હતા? હા, એની સેવા કરું. અપંગ છે, ગાગર નથી લઈ શકતી. હું 5 જણાને લઈને જાઉં ને, લઈને મારા ઘરે 5 જણા સેન્ટિંગ વાળા આવું ને, હા, તો હું એને રોટ મળી દઉં, શાક મળી દઉં. એમ નહીં, એટલે હજી તમારે પાછી લાવવાની છે? હા, પાછી લાવવાની છે ગમે એમ કરી. એટલે કેટલા સમયથી વહી ગઈ? એ 4 મહિને ક્યાં. અને પૈસા લેવા આવે છે?
હે એ હું 5,000 કે 10,000 કમાવું ને તો લઈને વહી જાય 4 મહિના રહે 3 મહિના રહે પાછું મેં કોર્ટમાં લખાણ દીધું કે હું દારૂ પીને તને હેરાન કરું ત્યારે પોલીસ વાળાને ફોન કરી દેવાનો કોર્ટમાં લખાણ મેં દીધું છે પછી જામીન 18 દીધા છે તો 18 જામીન નથી કીધું કોર્ટમાં ફરિયાદ નથી કરી નાખેલા મારા 10,000 રૂપિયા અને મારી બુટી લઈને વહી ગઈ બરાબર એને જામીન આપણે કોર્ટમાં લખાણ કરીને દીધું તો તમને મેં અત્યારે હું જામીન કર્યા જામીન દીધા તમને કેવું તો પડે ને કે મને આ રીતે હેરાન કરે છે હા તો તમને કેવું પડે ને ફોન કરી હા આપણે કોર્ટમાં લખાણ કરીને દીધેલું છે હા તો એ કોર્ટમાં જવું પડે ને મારી માથે ફરિયાદ કરવી પડે કે મને આવી રીતે જશે છે એમ કે હેરાન કરે એમ એટલે હવે ઈ તમે એને ફોન કરો છો બરોબર નથી ફોન કરતો મારા બધા બ્લેકલિસ્ટમાં નંબર નાખી દીધા છે મારો છોકરો એનો ખોટનો છોકરો માનતાનો છે એની અરે વાત નથી આપે એ તો એ લોહીનું નહીં તો કોઈનું નહીં પણ હું તમને શું કહું છું એ વાત જિજ્ઞેશભાઈ મારી વાત સાંભળો પછી તમે તારે અને મારી દીકરી 12માં પાસ થઈ ગઈ 16% મેં પૈસા 30,000 મોકલ્યા અને એમ કે ને નથી મોકલ્યા તો મને કે હું બધાને ખાતામાં જેને ખાતામાં તમારા ખાતામાં તમે બોલું રાખો ને એમાં મેં નાખ્યું ને એ બધા માણસો મારી સબૂત છે પણ હું તમને શું કહું છું હું જો જિજ્ઞેશભાઈ હવે તમારા ઘરના વી ગયા બરોબર હા તો તમે પાછા પૈસા હોત મોકલો છો પાછા હા પૈસા જ મોકલા રીહામણેથી તો પૈસા મોકલતો એની માં કે 7,000 નાખો એના ભૂમિનો એટલો ખર્ચો છે અને મધુની એટલી દવા છે કે મારા ઘરના નામ મધુ છે એટલે તમે કઈ સમાજમાંથી હું આપણે મેઘવાળ મેઘવાળ બરાબર અને આ સામે વાળા રે એ કોણ છે એ સાવડા છે આપણે મેઘવાળ જ છે એમ નહીં એટલે ઈ અત્યારે સામે વાળો ઈ ભાઈ નામ શું છે એમ કહું એટલે કેનું નામ મારા ઘરના નામ છે એટલે આ અત્યારે તમારા ઘરના રહ્યા ઈ અત્યારે ક્યાં છે રેહામણે છે કે ઓલા ભાઈ જુનાગઢ છે જુનાગઢ રેહામણે 20 વર્ષથી આવી મેં ઘર ઘણું કર્યું 20 વર્ષથી અહીંયા 20 મહિના નથી રહી હા અને આમાંથી કાંઈક સુધાર મારા દીકરા જવાન થઈ ગયા આપણા સમાજમાં અત્યારે મારી દીકરી 18 વર્ષ થઈ ગઈ 12માં પાસ થઈ ગઈ 84% આવ્યા પણ મારી વાત તમે સાંભળો પેલા હા બોલો એટલે તમારો હોવ રે ઈ તમે એમ કહો છો કે બીજા હારે ઓલા મૈત્રી કરાર કર્યા હા મંત્રી કરાર કરી લીધા કે જે કાંઈ કર્યું હોય આપણે એમ નહીં એટલે ઈ બીજા એમ નથી એટલે એને માવતરે છે કે ઓલા બીજા હારે છે હું એમ કહું તમને એના માસ્તર હારે છે અત્યારે ઈ બીજા હારે નથી અત્યારે એને માસ્તર રે અહીંયા ઓડીમાં રે ઈ વ્યક્તિ ત્યાં જાય રાતના 12 વાગે તો એને ઈ બાઈના એના મા બાપ ને કોઈ નહીં હોય હું એમ કહું છું એના મા બાપ ને કાંઈ નહીં એના મા બાપ ને પૈસા ભીખ્યા છે હા એની માં છે ને પૈસા ભીખી છે તો હવે તમે મને ફોન કર્યો બરોબર મારી વાત સાંભળો એટલે તમે મને ફોન કર્યો હવે મારે શું કરવાનું હવે મારો ટાટિયો ભાંગી ગયો ને હા હેલો જિજ્ઞેશભાઈ મારું એક્સિડન્ટ થયું હતું ને હા તો નથી આવી પછી 4 મહિને આવી એટલે કામે સડી આવતી અહીંયા હું આવી પછી કામે સડી ગયો પછી અહીંયા આવી તો 3 મહિના રોકાણી 3 મહિના રોકાણી અને મારા પૈસા હતા પછી અહીંની હાડિયું અહીંયા હચ્યું એની મારી હાડિયું જે કઈ હચ્યું બુટી એક ભેંસ ભાંગી ગયો તો બરાબર હા તો એ બુટી લઈ ગઈ પછી વીટી એક ભાંગલી હતી એ મારું પેલું કામ થયું હતું હા એનું એ વીટી લઈ ગઈ પછી બુટી લઈ ગઈ પછી બધા કપડા અને જેને મા બાપે જેને ધુઆ દીધા એ લઈ ગઈ થાળીઓ લઈ ગઈ એટલે તમારા પાછી આ વી આવે એવું કરવાનું ઈ જ મારે કહું છે એટલે વિડીયો વાયરલ કરવાનો છે હા કરવાનો જ છે હવે તમતાર ઈ મુંજાતો નહીં કરી દેવાનું પેલા એની હારે વાત કરવી હોય તો નંબર ને વોટ્સઅપ નાખી દો એની હારે વાત કરો આપણે વિડીયો તો વાયરલ કરવાનો છે મનસુખભાઈ ને દવા કાર્યકર છો તમે હવે શું કામ આવે મારી માથે જો એમાં ગરીબ માણસો હું ઝૂંપડામાં રહો મારું ઝૂંપડું તમે જોઈ જાવ તમને જે થાય ને તમે ક્યાં રહ્યો અમે આ જસદણમાં રહી છીએ રાજુલા કે હા જસદણ હા તે હું તમને મળો અમારે ઘેરે આવો તમે તારે જે ખર્ચો થાય હું આપી દે એટલે અમે કોઈનો ભાઈ મારી વાત સાંભળો તમારું નામ શું કીધું હરેશભાઈ મારું નામ હરેશભાઈ હા હરેશભાઈ અમે કોઈનો પૈસા નથી લેતા અમે સમાજ સેવા કરીએ ખાલી ફ્રીમાં સમજે તમે સમાજ સેવા કરો તો તમે આ જો મનસુખભાઈ ને વિડીયો કર્યા 6 મહિનાથી ફોન કરું મનસુખભાઈ જવાબ નથી દીધો પણ મારી વાત સાંભળો એને એક તમારે એકના ન આવતા હજારોના ફોન આવતા હોય ને બધે રહેવું પડે ને સમજ્યા પણ તમે ગરીબ માણસ જાણ જો પછી તમે અત્યારે મારી હારે વાત કરી અત્યારે તમે હવે પછી તમે વાત ન કરો હરેશભાઈ મારી વાત સાંભળો તમે હા બોલો ભાઈ આપણે રાજુલાના એક આપણે મિત્ર છે એવું લાગશે ને તો હું ત્યાં તમારા ઘરે એને મોકલીશ કુંભળ આવ્યું
કુંભણ કેટલું થાય તમારું? કુંભણ તો બહુ સેટું થાય ભાઈ. કાંઈ વાંધો નહીં. કુંભણ એ આપણે રાજુલામાં છે આપણા મિત્ર ને એવું લાગશે ને તો હું ત્યાં મોકલીશ. અને તમારો આપણે તમે તમારા ઘરવાળીનો નંબર આપજો મને. મધુબેન છે ને, શું નામ છે એનું? હા મધુ નામ છે. હા, એ આપણે કેટલા 4 મહિનાથી આવી ગયા એના? 4 મહિના છે અને પોલીસની ગાડી આવી હતી તો હું એને હેરાન કરતો હોય તો પોલીસ વાળા મને લઈ જાય કે નહીં? હા હે હા પોલીસ વાળા મને લઈ જાય કે નહીં એમ કહો તમે? મારી છોકરીને પોલીસ વાળાને ફોન કરે, પોલીસની ગાડી આવીને લઈ જાય તો એને હેરાન કરતો હોય. એને શું છે, મારી વાત સાંભળો, હું તમને વાત કરું, સાંભળજો. હા. અહીંયા હું અહીં ગાડી વેચું કે હું અહીં બાયડી તો હું નથી લાવતો. ગુરુ મહારાજ ને દિયા છે, મારા ગુરુ મહારાજ મારા ઉપદેશ લીધેલો છે. હા હું ઓમ સોમને માનું. હવે હું ઈ શબ્દ માનતો ન. 20 વર્ષથી બહાર ઘરની કઢીએ ખાવ એવા હું ખેલ કરતો હોય તો બરાબર. મને કોઈ રોટલો ન દે. હા બરોબર. હા, હું ગુરુ મહારાજ ને માનું. હવે આ પોલીસની ગાડી આવી તો પોલીસ વાળા લઈ ગયા. પોલીસ વાળા મને પૂછવું જોઈ ભાઈ હું વાત છે, હું નહીં એમને લઈ ગયા. 3 કોથળા બાંધી અહીંથી 4 કોથળા મારા ભાઈ ઘેર વહી ગઈ. બધા 4 કોથળા બાંધીને વહી ગઈ, 2 માં દીકરી. તો એને મને મારા કોથળા મને નો જવા દેવાનો હોય. હું લઈ જાતું હા કોથળા એને પણ હવે એને કદાચ આવું ન હોય એટલે બધા એને ઉપાડ્યું, સમજ્યા તમે? હા હવે એને આવું ન હોય ને એટલે એ બધા સામાન બામાન એને આવું ને બધું ભાગ્યા હોય. આગળ લઈ ગઈ, બધું આમ લઈને વહી ગઈ તો શું કરવાનું? હા એવું કરવાનું છે તો શું કરવું હવે? કાંઈ વાંધો નહીં. તમારા ફોટા તમારા 2 જણાના મોકલજો અને આપણા વિડીયો વાયરલ કરશું અને એનો નંબર મને મોકલજો. જો ઓલા ભાઈ સાગરભાઈ વિડીયો વાયરલ નહીં કર્યો, એને પૈસા મળી ગયા. મનસુખભાઈ ને એનો આઈનો પાર્ટી છે અમારા ગામનો છે ને. અરે ના ના એવું ન હોય. મારી વાત સાંભળો, એ કોઈ પૈસા ન લેતા હોય, સામાજિક કાર્યકર. તો હવે એને આમાં હું 6 મહિનાથી ફોન કરું તો એને ધ્યાન તો દેવું જોઈએ કે નહીં? કાંઈ વાંધો નહીં. તમે મને ફોટા મોકલજો એટલે આપણે એ મૂકશું, બરોબર? તમારું રેડી થઈ જાય. તમે ઉપાધિ ન કરતા કાંઈ. નંબર જોવે કે નંબર ને બધું વોટ્સઅપમાં મોકલી દઉં? હા, નંબર એમનો તમે એ તમારા ઘરના નંબર મોકલી દો. આપણે એને વાતચીત કરી લઈએ. હું પૈસા આવું છે કે નથી આવું, બરોબર? હા, આવવાનું છે કે નથી આવવાનું? હા, એ બીજું કરી આપણે દઉં. બધે પાકા પાયા કરી નાખવું અને મને તમે પછી સાંજે ફોન કરવાનો નહીં રહેશે. રાતે નિરાતે કેટલા વાગે કરું? મને 8-9 વાગે ફોન કરવાનો. સારું 8-9 વાગે પાકું. એને આવવું કે નથી આવવું તો હું મને બી એમ છે મારે નથી આવવું તો હું બીજું કરી શકું. ના ના ના, મારી વાત સાંભળો તમે હરેશભાઈ, તમે સાંભળો મારી વાત. તમે મને નંબર મોકલશો એટલે એ બેનને ફોન કરીશ ને બધી વાતચીત કરી લો, બરોબર? હું કહીશ હું નહીં, આપણે પછી વિડીયોમાં જ આવશે બધું. અને બધું જે કાંઈ ઈ કે ને જે લખાણ કી માંગે ને એ લખાણ કરી દેવાનું. પછી હું આ ઘેર નો હોય ને હું ન બોલતો હોય, મારા દુશ્મન ના બોલાવે તો? ના 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 ના, એ કોઈ દુશ્મન કાંઈ ન આવે કોઈ, બરોબર? આપણે હાલો, તમે મને સાંજે પાછો ફોન કરજો. હાલો ઘરમાં ઘરે તો સાંજે ફોન કરજો હવે. કઈ વાંધો નહીં. એ હા, હાલો. શું કે એને કહેવાનું કે તમારે રાખવાનું છે કે છૂટું કરવાનું છે, એ એ. બોલતા નથી, બરાબર? એ હાલો કહી દો. તમારા હાળાનું નામ શું એ છે? રીતે. હાલો, તમારા હાળાનું નામ શું છે એમ કહું છું? રમેશભાઈ. હાલો કહી દો. હાલો. હા, તે રમેશભાઈ ને કહેવાનું કે આ રાખવાનું છે કે વીખવાનું છે એમ. એ હાલો, વાંધો નહીં. હાલો, રાખવાનું છે કે પછી વીખવાનું છે એમ કહી દો. નહીં, આમ રાખવાનું છે કે આપણે છૂટું કરવાનું છે હા, કે તે હાલો છૂટું કરવાનું કહો. હાલો, છૂટું નહીં કરવાનું. છૂટું ક્યાં કરવાનું? તમે કહો છો કે રાખવાનું છે કે રાખવાનું વીખવાનું છે છે? કે મોકલવાની છે? હાલો કહી દો. હાલો. હાલો. હા હાલો, રમેશભાઈ બોલો છો ને? હા હા, મજામાં? મજામાં બોલો બોલો. એ ઓલા ભાઈ નો, આપડે રાજુલાના ઓલા ભાઈ આપણે હરેશભાઈ નો મારામાં ફોન આવ્યો હતો. હા એ તમારા બેન મધુબેન ને? હા હા, ઈ કે મારે 20 વર્ષથી કે લગ્ન થઈ ગયેલા છે અને છોકરા મારા મોટા છે, ભણે છે ઈ કે. હા હા, અને ઈ કે 3-4 મહિનાથી ઈ કે વિયા ગયા છે હવે. બરોબર. હા, એટલે ઈ ઘડીક એમ કહે છે રિહામણ ગયા છે ને ઘડીક બીજે હારે ઈ કે મૈત્રી કરાર કરી લીધા ને એમ વાત કરે છે. બરોબર એટલે તમારો નંબર આપ્યો તો એટલે મેં કીધું આપણે તો રમેશભાઈ વાત કરી લઈએ એમાં હું ને. બરોબર. તમે કોણ બોલો? હું જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ રાઠોડ. હા, એટલે સંબંધમાં શું તમે એના? એમાં શું છે, આપડા વિડીયો ને બધું મુકતા હોય ને, સમાજ સેવાનું એવું કરતા હોય ને કામ, એટલે સમાજ સેવાના વિડીયો તમે મૂકો છો એમ? હા, એટલે ઈ એને આમાં નંબર લઈને એને મને ફોન કર્યો એને. બરોબર. હવે એમાં એવું છે જિગ્નેશભાઈ, હા, તમે બોલો ક્યાંથી? હું જસદણ વિછિયાથી. જસદણ વિસિયાથી. હા બરોબર. હવે એની આખી મેટર ઈ છે હા હા, કે છોકરી ભણે છે, છોકરો ભણતો હોય કે ના ભણતો હોય, આ કેમ ઈ કે છોકરી અમને રાજકોટ ખબર ભણે નથી. છે એમ મને કીધું એને. હા,
હા. અને ઈ કહું હાલો, ગૂગલ એને પે મેસેજ મળી ગયા. ગૂગલ પે માં હા. આવું કે પૈસા મોકલું છું એને મને કીધું. બરોબર. હવે તમે હું એનું ખાતું બુક ખાતા નંબર નાખીશ હા અને ગૂગલ પે થી હોય કે આમ હોય વોટ્સઅપ દ્વારા તમારું એની ઓલે શું કહેવાય મોકલીશ, બરોબર? એટલે હા તમે જોઈ લેજો કેટલાક મોકલા છે ઈ. બીજી વાત હા સાંભળો, હા પેલા મને સાંભળી લ્યો. પછી બીજી વાત, આજે મારી બેનનું જે એની હારે વ્યવહાર કર્યો ને એને આજે 20 વર્ષ થઈ ગયા. હા હા 20 વર્ષ કેટલા? કીધું એને 20 વર્ષ. 20 વર્ષ થઈ ગયા, બરોબર? હવે બીજું કે ઈ છોકરીને છોકરાનો બે બાળક છે. હા બે બાળકમાંથી અત્યારે આ છોકરી છે અહીંયા પહેલેથી અમારી અહીંયા હોસ્ટેલમાં જ ભણે છે, હા બરોબર? છોકરો એના ભેગો છે, હા પહેલેથી છોકરીને ચાહી જ નથી, હા બરોબર? અને બીજું કે આટલા વર્ષની અંદર ઓછામાં ઓછી બુદ્ધિજીવી 15 થી 20 વખત આવું બન્યું છે. કેટલું? 15 થી 20 વખત તમારા જેવા કોઈ આવે એટલે અમે રાજી ખુશીથી બંધાય એટલે અમે મોકલી દઈએ. જે તે સમયે મોકલીએ ને પાછું આવું બનાવ બને ને, એ બરોબર? રમેશભાઈ ત્યારે હા મારી વાત સાંભળો. જો અમે તો તમને વાત કહું ને ઈ વાત કરે એટલે અમે હમ, ઈ કેટલામાં છે ઈ અમને ખબર પડી જાય. તમે વાત હા, કરી તમે કેટલામાં છે ઈ ખબર પડી જાય. એટલે ઈ ભાઈ ની વાત બરોબર માથે મને ઓલું લાગ્યું, પણ ઈ ભાઈ મને 4-5 ફોન કર્યા અને ઈ કહું બરોબર ગરીબ માણસ હું ને ભાઈ ઝૂંપડામાં રહું છું ને ઈ કે મારે બરોબર. મારા ઘરના ને ઈ કે તેડવા છે ઈ કે તમે પેલી વાત તો ઈ કહું છું કે સતત દારૂ પીએ છે ઈ. મને જો મારી વાત સાંભળો. હા, મને તો મેં નથી પૂછ્યું કે તમે દારૂ પીવો છો, પણ એને દારૂ મને પીએ છે. સાંભળો એને મને શું કીધું હા ખબર છે? ઈ હા કહું 30 દિવસ હું ઈ કહું કામ કરું છું, બરોબર? મેં કીધું ભાઈ હા, આમાં ઈ પછી કરતા હોય કે ના કરતા હોય સાંભળો અહીંયા સાંભળો રહેતા નથી. હા બોલો સાંભળો બોલો. ખરા. એટલે મેં કીધું ભાઈ 30 દિવસ કામ ન કરવાનું હોય, પછી છોકરાઓમાં ધ્યાન દેવાનું હોય, બાયુમાં ધ્યાન દેવાનું હોય, ને પછી આમાં 30 દિવસ તમે કામ કરો રાત દી બાયુ પછી નો રહે, સમજી લો. છોકરાએ હા નો બરોબર. ઓળખે. હા પછી બીજો બરોબર છે. નંબર ઈ કે મારે ઈ કે પરમિશન ઈ કે મને ઈ કે દારૂની છે. મને એમ કીધું ઈ કે ડોક્ટરે ઈ કે રિપોર્ટ ઈ કે બધું મારી પાસે છે ઈ કે. એને પૂછો કઈ વોટ્સએપ દ્વારા મોકલ, કઈ રિપોર્ટ હોય ને મોકલ, ખાલી એટલું જ કેજો. હા એની એક વાત સાચી નીકળે ને જિજ્ઞેશભાઈ, તમારા શબ્દ ઉપર મારી બેનને કાલ મૂકી જાઉં. હા એની એક શબ્દ સાચો બોલે ને એની વાત ઉપરથી હું ન્યા છોકરીને મૂકી જાઉં. અમને બનાવ એવો બન્યો, મારી છોકરીના લગ્ન હતા ને હા ત્યારે બે છોકરીઓના સાંભળો સાંભળો ઉભા રહ્યો. મારી છોકરીના બેયના લગ્ન હતા ને મારા પ્રસંગમાં આવ્યો તો ભાઈ, હા અમારે એક જ બનાવી છે, બરોબર? હા તો અમે હારા વ્યવસ્થિત રહ્યા, હારા એ કામકાજ કર્યું, 2-5 દી કે જે કોઈ અમારો પ્રસંગ હતો ત્યાં સુધી રોકાણા. અને મને એમ લાગ્યું કે આ ભાઈ હવે શાંત પડી ગયા છે, નહીં વાંધો હવે, બરોબર? અને અમારે દીકરીનું બીજું ત્રીજું કઈ કરવાનું થતું નથી, મોકલવાની જ થાય છે. પણ સાંભળો, વિકલાંગ છે હો, મારી બેન હા ઈ છે તો ને મને વિકલાંગ કીધું છે. એને. પછી બીજું કે ભાઈ અમને જોયું કે આમાં રેણી કેણી હારી છે, તો મેં કીધું કે ભાઈ શું કરવું? મેં કીધું બેન તારું ઘર છે અને અહીંયા જ જવાનું થાય છે. હવે અમારે ત્યાંમાં બીજું ત્રીજું કાંઈ નહીં, સાચું ઘર તારું ઈ ગણે છે. હા મેં મોકલી દીધી, સાંભળજો. મોકલી દીધી. મેં કીધું હવે એટલો ટાઈમ થયો તો કોઈ જાતનું તોફાન નથી થયું. તો હું મોટો છું એટલે મેં કીધું મારા ઘરના કહું હાલો આપણે બે માણસ જરાક આટો મારી આવી, જરાક ચક્કર મારી આવી, કેમ કે મારા બાપુજી જતા. તો મારા બાપુજી એક્સપાયર થઈ ગયા, બરોબર? હવે અમે બે માણસ જવાનું નક્કી કરતા હતા, હજી વિચારતા હતા. એક જ દિવસની અંદર છોકરી વેકેશન કરવા ગઈ ત્યાં, છોકરીને 10-15 દિવસ થઈ ગયા. એટલે મેં કીધું વાંધો નથી, રેડી થઈ ગયું છે, ઉતારો આવી ગયો છે. બીજે જ દિવસે આ તોફાન કર્યું. બે મમ્મી દીકરીને મારી. સાંભળજો, બે મમ્મી દીકરીને મારી. એના જ ભાઈનો કુટુંબ એટલે એના હગ્ગા કાકાનો છોકરો છે ભાઈ મોહનભાઈ, ઈ જરાક બુદ્ધિ જેવી છે. એના ભાઈઓ બધા જન્ટરમેન છે. એને મેં ખાલી ફોન કર્યો, શું થયું ભાઈ મોહનભાઈ, શું થયું? તો કે આ રીતે આમ થયું છે. મેં કીધું બરોબર. તો મને કે રમેશભાઈ ચિંતા ના કરતા અને બે મમ્મી દીકરીને અહીંયા અંતાડીને રાખી. તમે ત્યાંના મોહનભાઈ ના કોન્ટેક્ટ નંબર તમને હું આપને નાખું, બરોબર? એટલે મોહનભાઈ મને કીધું, મને કે રમેશભાઈ કઈ ચિંતા ના કરતા, ની બારોબાર તોફાન કરે છે, દારૂ પીવીને, બરોબર? અને અમને ઓલું કરે છે, ગાડું કાઢે, નાનસે શબ્દ બોલે છે. એટલે કે તમે રમેશભાઈ ચિંતા ના. મેં કીધું તમારી પાસે પૈસા ના હોય તો હું ગૂગલ પે કરી દઉં અને બે મમ્મી દીકરીને તમે છે ને એને ખબર ના પડે એ રીતે અહીંયા મોકલી દો. હવે રાજુલા ક્યાં આવ્યું? રાજુલા પાસે ધોળિયા કર્યા છે એનું ગામ, અને અમારું જુનાગઢ ક્યાં આવ્યું? વિચાર કરી લ્યો. ત્યાંથી બે મમ્મી દીકરી એકલ્યું, બરોબર? ઈ કેમ આવ્યું છે? સાંભળો, ફોલો થઈ જાય ને તો ઈ મોહનભાઈ એટલો માણસ તૂટ છે કે એને કીધું કે રમેશભાઈ તમારી જીવન ઉપર કે અમારી દીકરી જ કહેવાય છે, મારા ભાઈની દીકરી એટલે અમારી દીકરી ને અમારી વહુ જ કહેવાય છે. ઈ ભાઈ વહેલી સવારે એની 4 વ્હીલ લઈ અને મૂકી આવ્યો. આમાં એક શબ્દ ખોટો નીકળે તો તમારે એનો કોન્ટેક્ટ નંબર આપું છું એ વ્યક્તિના, બરોબર? તમે તમારે વાત નામ કરો ના એની ઉપર પૂછવાનું, તમારી વાત ઉપર દમ છે કોને થોડો. તમને નંબર આપ્યા ને કોને થયું ને પછી આની તમે માહિતી લેજો એટલે ન્યાના એકો એક માણા કે હા કે આ વ્યક્તિ કયા પ્રકારનો છે.
બરાબર. બરોબર. અને કોઈ સંજોગે મેળ નહોતું આવતું. એ તો મારાથી નાના ભાઈ છે ને એના બાબાના ઘરના છે ને એ પોલીસમાં છે. બરોબર. હા. એટલે અમે ઇમરજન્સી તો તાત્કાલિક 200, 150, પોણા 200 કિલોમીટર જેવું 200 અમે વાયા ફોન કરાવી કીધું કે ત્યાંની પોલીસને જાણ કરજો કે આ બે મમ્મી દીકરીને આવી રીતનો ત્રાસ દે છે એટલે મારે છે અને ત્યાંથી નીકળવાય નથી દેતો. એટલે ત્યાંની પોલીસ નીકળી તો ભાઈ આડાવડા થઈ ગયા. ના આવ્યા તો ના આવ્યા. અને ઓલા લોકોને ફોન કરી પૂછ્યું કે શું થયું સાહેબ? તો કે ઈ ભાઈ હાથમાં નથી આવ્યો, આવે તો અમે પકડીએ. પોલીસની વાત તો મને કરતા તો હા એટલે કે તમે જો પોલીસ આવી એટલે પોલીસ વાળા કહે કે અમે તો ગયા ભાઈ 2 રાઉન્ડ માર્યા ઈ કે. બરોબર. તો ઈ અમને હાથમાં આવ્યો નથી. પછી મેં કીધું ભાઈ તો હવે લેટ ગો કરો, જવા દો. બરોબર. હવે ઈ જે છે એ બધું નિરાતે. પછી ફોન ના કર્યો તો 10 થી 15 દિવસ કે 20 દિવસ ફોન ના કર્યો. મને ફોન આવ્યો ને મારી પાસે રેકોર્ડિંગ છે, હું તમને હમણાં વોટ્સએપ કરું. એટલે મેં કીધું એ ભાઈ બોલમાં તું મારા હું ફોનમાં વાત જ ના કરતો, મૂકી દે ફોનમાં વાત કરીમાં મૂકી દે. આ જ શબ્દો બોલીને મેં ફોન કાપી નાખ્યો. બરોબર. એટલે ભાઈ અમને અમારે 20 વર્ષ થયા અમારા હારા હાતા પ્રસંગોમાં અમને એવા નચવે છે. અમે કોઈ દિવસ કોઈને તું નથી કેતા, પણ અમારે અમારો જમાઈ થાય છે ને અમે આમાં છે ને ક્યાંક માણામાં વ્યવસ્થિત રહીએ છીએ. બરોબર. એટલે એમાં એવું જ રમેશભાઈ, હવે એને શું છે મારા 4-5 ફોન આવ્યા ને અમે નાના માણસો જેવી અને મારા છોકરી ભણે છે, હોશિયાર છે બહુ, અને મોટા છોકરાઓ થઈ ગયા છે ને ઈ વી આવે તો ઈ તમે ફોન કરો ને મને કે ઉભર્યો. તમને એમ કીધું ને કે હું 30 દિવસ ભરું છું. હા મને એમ કીધું એને. બરોબર. હવે ઉભર્યો તમે અનુમાન કરજો 30 દિવસ મારા વતી હું તમને છે ને ગૂગલ પે કરી દઉં પૈસા. તમે મારા વતી એક ધક્કો એની ઘરે ખાઈ આવો. ધુડિયા આગળિયા રાજુલા તાલુકાનું ગામ છે. રાજુલા થી આવતા મને એમ કીધું કે 5-10 હજાર રૂપિયા ઈ હું નાખું છું એમ કીધું ઈ. બરોબર. હવે એની જે ચોપડી હોય 5-10 હજાર રૂપિયા નાખે એના એકાઉન્ટ નંબર આપું છું તો એમાં એન્ટ્રી તમે ચેક કરાવી લેજો. બરોબર. તમે કયો ત્યાં હું આવું અને બુક લઈને આવું. તમને ઈ કહું, તમે નાખવાને બદલે ઈ દીકરીની સ્કોલરશીપ અમે 5 રૂપિયા ઉપાડ્યા નતા અને ઈ છોકરી અહીંયા રહેતી હતી તો 10,000 રૂપિયા ચોપડી બુક લઈને વયો ગયો. સરકારી બેંક સિવાય આ લોકોની નાના બાળકોની સ્કોલરશીપ આવે નહીં. એના મમ્મી કે પપ્પાની સાઈન વગર ના આવે. બરોબર. ઈ ખાલી કાગળ તપાસતા અમારે જે બાપુજી છે ને જરાક આમ ભોળા છે, ઈ માણસ એટલો તૈયાર છે તે ચોપડી હંતાડી લઈ ગયો ને વાં બેંકે જઈ અને 10,000 રૂપિયા સ્કોલરશીપ ના જે ભેગા કર્યા હતા 2,000 ને 1,500 ને એમ કરી ઈ લઈને વયો ગયો. તે છતાં મેં બેંક વાળા માંથી આક્ષેપ કર્યો. મેં કીધું ભાઈ તમે મને સીસીટીવી કેમેરા બતાવો. ઈ લોકોએ મને બધાય ફૂટેજ બતાવ્યા. આ વ્યક્તિ છે એને જ મળે. બરોબર. હવે પુખ્ત વયની થઈ ગઈ છે એટલે આને ટ્રાન્સફર કરી નાખ્યું છે. તમામ કાગળિયા જે એની પાસે છે. બોલો. બરાબર. તો હવે આપણે દીકરી કે દીકરો જે અભ્યાસ કરતા હોય એની ડોક્યુમેન્ટ તો જોઈ કે નહીં? બરોબર. એ નથી આપતો એટલી હજી એનામાં કુર્તા છે. વિચાર કરો. રમેશભાઈ મારી વાત સાંભળો, આપણે અત્યારે 2 ભાઈ વાત કરી છે એના તરફ 7-8 ફોન આવી ગયા છે. તો હવે એનું હું કહું, તમે જેટલા સાંભળો મારી વાત સાંભળો, એના જેટલા ફોન આવે અમે બ્લેક લિસ્ટમાં નાખી દઈએ. ક્યારે નાખતા આવીશું? એને મને વાત કરી, પણ હવે હું કહું છું સભજ બોલવું, બીજું કાઈ નહીં. સભજ બોલવું. મારી વાત સાંભળો, હવે તમે કયો એટલે ઈ પ્રમાણે હું એને કહું. બરોબર. હા એને કેજો કે ભાઈ તે 10,000 રૂપિયા સ્કોલરશીપ લઈને ઉપાડીને ખાઈ ગયો. પછી બીજા નંબરમાં તું એટલા વર્ષમાં કેટલી વાર તેડું મૂકું કર્યું કે મમ્મી દીકરીને માર્યું. તમે એક ખરાઈ કરવા જાજો ત્યાં રૂબરૂ તમારી માથે એટલા ફોન કરે છે ને તમને ટોર્ચર જ કર્યો કે ભાઈ આ બાબતમાં, તો તમે એક રૂબરૂ સ્થળ ઉપર એની મુલાકાત લ્યો. એની ઘરે 5 વાસણ હારા નીકળે ને તો તમે કયો ત્યાં હું આવી જવાનું. મને એને શું કીધું ખબર છે, ઈ કે લપાસું ભરીને એક બધું વીયા ગયા એમ કીધું. હવે જો અમે એક શબ્દ સાચું બોલે ને તો અમે પહોંચી વળીએ. કઈ જગ્યા મારે ઝૂંપડું છે રેવા. મારી વાત સાંભળો, પતરાવાળું મકાન છે નાનું. અમારે 3 ભાઈઓ છે. 3 ભાઈની વચ્ચે ખાલી રહીએ ને તો ઈ કોઈ દિવસ સમજી લ્યો કોઈ દી દુખી નથી થાય. પછી માણસ કુટેવ વાળો છે. બરાબર. તમે એક કામ કરો, એને રૂબરૂ લઈને આવો પછી આપણે મળીએ. હાલો. રમેશભાઈ રૂબરૂ તો આપણે એટલો બધો ટાઈમ ન હોય, કારણ કે આપણે બધા ધંધાવાળા માણસો છીએ. બરોબર. બસ વાત ઈ જ છે કે અમે ધંધાવાળા માણસો. અને આ શું છે ભાઈ, આ રીતે ફોન આવતા હોય એટલે આપણે શું છે સમાજ હોય એટલે કીધું આપણે તમારું જાણવી ને એનું જાણવી. તમને ભાઈ હું કહું છું કે તમે પેલા એની હિસ્ટ્રી તપાસો. અહીંયા તમને હું રેકોર્ડિંગ કરતા હોય તો રેકોર્ડિંગ કરજો. અહીંની તમને આખી હિસ્ટ્રી આપું છું અને મારા ગામમાં કરો ને તમે, બરોબર, તમારે ગમે ને અમારું નામ પૂછી લેવાનું કે આ વ્યક્તિ કેવો છે, આ લોકો કેવા છે. આમ તો મારી વાત સાંભળો, અમારા આખો દીના 1.5 ફોન આવતા હોય
અને બરોબર. કરતા હોય, પણ એ તમે જયારે વાત કરો છો એની ઉપર દમ હોય, તમે સમજ્યા હોય કે વાત એની વાતમાં કઈ દમ નથી. બરોબર. હવે મૂળ આપણે વાત તો શું એને થાય? ઈ કન્ટિન્યુ વાત ચાલી જ રાખે, આપણી વાત એક પણ ના સાંભળે. હા, હા. બરોબર. એ ની જાગે ની એને મને કે હું જ સાચો છું. એમ નહીં તો આમાં કઈ હવે એક દિવસનું તો હવે આમાં કેમ કરવું? તમે કહો છો કે આવી રીતે બધો તમે પ્રોબ્લેમ. હવે હું મેં એટલી વાત કરી દીધી, એની ઉપરથી તમારે નિર્ણય લેવાનો છે કે આમાં કેમ થાય એમ છે ને કેમ નહીં. ના ના, એ તો હું એને કહું કે ભાઈ આમાં કઈક સુધારો લાવો તો તમારે બધું સરખું આવે એમ છે ને, કે આમ નામ તો બરોબર. હવે 30 દિવસ કામ કરો છો તો તમારી ઘરે પ્રગતિ કેટલી ગઈ? એ મારી વાત સાંભળો, આપડે તો 30 દિવસ કોઈ કામ કરતું ન હોય, પણ મેં એને એમ કીધું તમે 30 દિવસ કામ કરો ને, કોઈ શક્ય જ નથી. કોઈ અમે શક્ય ખૂબ કામ નથી. ક્યાંક કરીએ, અમે જાવું, મજૂરી જ કરીએ ક્યાંક છીએ. જાવું આવવું હોય, કોઈ હા હા, છોકરાઓમાં રહેવું પડે. હવે માનો અત્યારે રહેવું પડે, નિશાળનું ટાઈમ હોય. આપવો પડે ભાઈ. હા, મેં ઈ જ કીધું, મારે પાસે રેકોર્ડિંગ છે, હું તમારે આમ નાખું હમણાં. હા હા હા. અને અત્યારે એને કેટલા મિસ કોલ અથવા ચાલુ, ઈ તમને સ્ક્રીનશોટ પાડીને નાખું. એ આ ભલે ભલે. હાલો. હા સગરભાઈ, હું એ વાત કરી? રમેશભાઈ હારે મેં વાત કરી તમારા હાળા હારે. હા તો બોલો બોલો ભાઈ. હવે ઈ એમ કહે છે કે ઓલા છોકરીના શિષ્યવૃત્તિના કઈ 10,000 વાપરી ગયા, અને કઈ દારૂ પીવે છે, અને કઈ મા દીકરીને માર્યા ને તેથી કાઢી મૂક્યા. એક મિનિટ. સાંભળો સાંભળો મારી વાત, મને એને હા કીધું, એ મને એવું તમને કહું છું. હા કયો. એટલે એવી રીતે બધી એને વાતચીત કરી, બરોબર. એ કે સુધરતા નથી, એ કે શું કરવું? એ કે તમે માથે લઈ લો, એ કે દારૂ ને એવું પીવો છે અને છોકરીને મારે છે. એ કે અને એ કે ગૂગલ પે, એ કે છોકરીને ભણવા માટે એક રૂપિયો આપેલો નથી, ખોટું બોલો છે. એ કે અમુકના 10,000 રૂપિયા એક મારા છોકરા ભાણીના એ કે વાપરી ગયા. છે લઈને તમે એની ચોપડે લઈ લીધી હતી તમે? હું તમને જે ઈ વાત કરે ને એને હું બધે ખોટા પાડી ને મારે મેં જેના ખાતામાં પૈસા, તમારા ખાતામાં પૈસા નાખ્યા, ઈ તો તમને ખબર હોય કે ઈ ખોટું બોલશે કે હું ખોટું બોલી? અરે ઈ આમ કહે છે ને તમે આમ કહો, આમાં કરવું શું કયો? હાલો ઈ એક ઈ એનો મારી મિનિટ, વાત મારી સાંભળો. છોકરીને પૈસા નથી દીધા. મારી છોકરી હું રેકોર્ડ મોકલી તમ તાર મારી છોકરીનું ઈ જેના કહે છે ખાતામાં હું મેં રેકોર્ડિંગ મોકલી કેમ કહે છે હવે? ને ભાજપ સરકારનો ઓલો પ્રમુખ છે ને વાલભાઈ, હા, એના ખાતામાં મેં 2,000 મારા હું એને કહું ભાજપ સરકાર ઈ તો તમારી છોકરી છે એટલે એમાં મોકલ્યા હોય એમાં ક્યાં કઈ નવાઈ નહીં. આપણે ઈ થોડું ગણવાનું હોય. હા, એમ અને તમારી પછી છોકરી છે હું ને તમે મોકલ્યા છે ને, લગ્નમાં હાલો એ તો હારા હું કહેવાય, એ લગ્નમાં ભણાવે ગયો છે, ને હાચવે છે એમ. પછી એને હું વાત કરી કયો તમ તાર મારી છોકરીના પૈસા નથી, એ તો મારી દીકરી હતી, ઈ નો ગણે, ઈ એને કઈ હાચવી નથી. અને ઈ મારી છોકરી 6 મારી વાત મહિના સાંભળો, નથી. તમે અભદ્ર વાણીનું બહુ વર્તન કરો છો, અને ઈ એને મા દીકરીને તમે મારો છો, અને પોલીસની ગાડી આવી હતી, અને તમે છોકરી આગળ 10,000 રૂપિયા પડ્યા હતા એના ભણવાના, ઈ તમે ઉપાડ લીધા, અને તમે દારૂ પીને બહુ ઓલું કરો છો, એમ મને વાત કરી. હવે એક મિનિટ હાલો, પોલીસ ને હું દારૂ પી ગયો હોય, હાલો હું દારૂ પી ગયો હોય તો પોલીસ વાળા મને લઈ જાય કે નહીં? હે પોલીસ વાળા હું દારૂ પી ગયો હોય તો હવે પોલીસ તમે- ની ગાડી આવે અહીંયા હું પોલીસ વાળાનું કામ પૂછું? એ તો તમે મારી વાત સાંભળો, તમે ભવાડો કરો અને શેરીમાં ધમાલ મચાવો દારૂ પીને, તો ઈ લઈ જાય પોલીસ વાળા. પછી તમે પીને પછી ભૂઈ જતા હોય તો પછી કોઈ કઈ ન કરે ને. પણ એવો દારૂ હું નથી પીતો, બરોબર? હવે હું દારૂ પીને ગાડી લઈ ગઈ અને તો અને એ એમ ઓલા નહીં, તમને કોને સરકારે પરમિશન આપી આ દારૂની? મારે પાસે મને દવાખાનાનું છે ઓલી પરમિટ, ઈ હું તમને દવાખાનું કાર્ડ બતાવીશ. એટલે એમ નહીં, એટલે પરમિટ એટલે છે ને તમે કઈ એવડા મોટા કઈ મિલિટરીમાં કે એમાં ગમે એમાં શું કઈ નોકરી કરતા હોય એને એની જ પરમિટ મળતી અમુક. હું મિલિટરી જ નોકરી કરતો, પણ હું ઓલા પણ કામે જો ને સરકાર માન્ય આપણે ઓલું શું એટલે એમ નહીં, એટલે ગામ પરમિશન એ ડોક્ટરે કરી દીધી, એટલે આપણે હું બીજા રાખવાનો. પણ આપણે એને કોઈને ખેલ કરવાનું થોડા કીધા હોય. પણ વાત અને ઈ નથી, મારી તમારા બાયડી છોકરા છે. મોટા થઈ ગયા હોય તો આપણે શું લેવા એવું કરવું જ જોઈએ, એવું તમને એમ કહું. પણ એ નથી કરવું આપણે કાલથી બંધ. પણ હું એને એમ કીધું, મારી વાત સાંભળો, મને એને એમ કીધું કે ઈ આવી રીતે 10-15 વખત કરીને આવી રીતે માથાકૂટ કરી એમ કહી. એવી માથાકૂટ હું નથી કરતો. મારી વાત સાંભળો, ઈ કે મેં લોટરી કરી લીધા, હવે મારે દારૂ પીવો કે મેં દવા પી? બોલો તમે બે માંથી એક વાત કરો. હવે આમાં તો તમે મારી વાત સાંભળો, ભૂલ કોની છે આમાં? એમ નહીં, એમ કે મેં લોટરી કરી લીધા તો હવે મારે દારૂ પીવો કે મારા છોકરા એ નોટરી તો કાંઈ મૈત્રી કરાર નો કર્યા હોય તમને ખાલી કહેતા હોય. પણ તો મારો છોકરો અત્યારે મને મૂકીને નથી જાતો. મારો છોકરો ઘર બહાર મને રમેશભાઈ એવી કઈ વાત ન કરી, સમજ્યા? સાંભળો, હવે હું તમને બધી મારી હકીકત ની વાત કરું. મારે ઘરે મારે તમારે બનતું ન હોય તો મારે ઘેર તમારે શું કામ આવવાનું? તમારે ના પાડી દેવાય ને, નો જેને તમારે શેઠ જાવ છે. નીચ મારી ની અને હું તમારે ભેગો કામે આવો, તમારો શેઠ થવો, બરોબર? હા હવે હું તમને વાત કરું, સાંભળજો, આ રેકોર્ડ કરી લેજો. હું તમારે ભેગો કામે આવું, હા
પછી હું તમને ફોન કરું. મારી પાસે મોબાઈલ છે, ઈ મારા નંબર છે તમારી પાસે. મારા ઘરના નંબર હું કામ ફોન કરવો જોઈએ તમારે? કોને? હું તમને વાત કરવા 10 કામ દઉં. પણ એમ નથી, એટલે તમે ઘરનો નંબર આપ્યો હોય ત્યારે ફોન કર્યો હોય ને કોઈ, એમ કહો. એમનો નંબર પણ આપ્યો? એક નંબર, એક ઘરનો નંબર મેં નથી આપ્યો. ઘરનો નંબર તો ઘરે હતો, બરોબર? હા, તો એમને એમ કે હું ઘરનો નંબર એટલે શેઠે ઘરના ફોનમાં કર્યો, એમ કહો તમે? ઈ પછી હું તમને વાત કરું. પેલા મારી વાત સાંભળો. આપણે દર્શન દઉં કે હું તમારે ભેગો છું. હા હાલો. હા, પછી હું તમને વાત કરું. તમારે શેઠ છો, હું તમારે ભેગો કામે આવું. હા. પછી તમે મારા ફોનમાં ફોન કરાય કે હું ગમે ત્યાં ગયો હોય તો મારા ફોનમાં ફોન કરાય કે મારા ઘરના ફોનમાં ફોન કરાય? પણ તમે નંબર ઘરનો આપ્યો હોય ત્યારે ફોન કર્યો હોય ને, એમ કહું છું ઘરના ફોનમાં. નહીં, મેં ઘરનો નંબર નથી આપ્યો, કોઈને નથી આપ્યો. ઈ નંબર મેં ઈ વ્યક્તિ નતો આપ્યો. પણ મારી વાત સાંભળો, પછી ઘરના રોજ ફોનમાં ફોન આવ્યો, મારી વાત સાંભળો, ઘરના ફોનમાં ફોન આવ્યો હોય તો તમારે ઘરે ફોન શું લેવા રાખવો જોઈએ? ઈ ઘેરે ફોન હવે નથી રાખવો. હા. અને લાંબુ પૂરું નથી કરવું. હું જે વ્યક્તિ છું ને, હું ગુરુમુખી માણસ છું. મારા કાંઈ ઓલા ગુરુમુખી માણસ હોય ને, ગુરુને માનનારા હોય ને, મારી વાત સાંભળો, ગુરુમુખી હોય ને, એ કોઈ દારૂ ન પીવો, મને એટલી ખબર પડે. મરી જાય પણ પીવો નહીં એવું. દારૂ તો હું પેલા પીતો ભાઈ, હું દારૂ પેલા પીતો. પછી અત્યારે તો શું છે કે શું કરવું હવે આમાં? શું છે કે હવે તમે આ બધું, મારી વાત સાંભળો, તમે આ બધું મૂકશો ને તો તમારે ભેગું થાય, નકર ભેગું નહીં થાય. મેં મૂકી દેવાનું છે, સવારથી જ મૂકી દઉં. સવારથી મૂકી દો, સવારથી મૂકી દો. પછી તમે અત્યારે તમને મોકલી દે, પછી 5-15 દી પછી હતા ને એવા ને એવા તો શું કરવાનું? એવું ન થાય. હવે કાર્યકર થાય આપણે મનસુખભાઈ, તમે બધા કાર્યકર છો ને. આ તો કોર્ટ, મેં તો કોર્ટ લેવલે લખાણ દઈ દીધું છે, તો કોર્ટ માન્ય થતું 18 ફેમિલીમાં માન્ય નથી થતું. સાંભળો, ફેમિલી મેટરમાં કોર્ટ કાંઈ ન કરે. એ તમારા ઘરનો પ્રશ્ન છે, તમારે ઘરે ને ઘરે સોલ્યુશન કરવું પડે. એમાં કોર્ટ કાંઈ ન કરી તમારે. પણ હવે તમે પડો ને એટલે તમારે તમે ઈ કે ને એમ લખાણ કરી દેવું. આપણે દારૂ નહીં પીવું, પછી એમ કે જુગાર નહીં રમવું, તો પછી બીજા ખીનાવત નથી કરતો. ગુરુમુખી માણસ દારૂ કોક દી હું ગુરુમુખી હોય એટલે હું કોક દી દારૂ પીવો એમ? નહીં, કોઈ દારૂ નથી પીતો કોઈ દી. તો દારૂ કેમ કે પછી આ ટેન્શન આવી ગયું. હવે તમે સમજ્યા કે મારે ત્યાં ફરી વેચ નાખ્યું, ગાડી વેચ નાખી, એને કેમ ખબર પડી જાય? હું હવે તમારા હાળારે પાછી વાત કરાવું એમ? હા, કરાવો. હે, મારી બાઈની હારે વાત કરાવો. મારી બાઈની હારે વાત કરાવો કે એ આ તમે તમારી કોણે બાઈ હારે કીધું? નહીં, એના પેલા વડીલ હોય એની હારે વાત કરવી પડે તમારે. તમારા ઘરના ડાયરેક્ટ વાત ન વડીલ થાય. વાત કરાવો. હા, એને મેં કીધું તો બિચારી જે એને મારા હાળાને મેં કીધું તું ફોનમાં, તારી બેન 6 વાગે ફોન કરે છે. તો ઈ પછી ઈ વ્યક્તિ છે ને આમ ગાડી લઈને રોડમાં વિયો જાય. ઈ મારા હાળાને વાત કરાવી હતી. મેં મારા હાણ તારી બેન રોડ તમે મગજમાંથી એવું કાઢી નાખો, એવું કાંઈ ન હોય. પણ એ કાઢી નાખવાનું છે. આપણે દીકરી જવાન થઈ ગયા ને ભાઈ, તમે તો કાર્ય કરતા, હું તો એ કાઢી નાખવાનું. હાલો હવે છોકરાઓ મોટા થઈ ગયા હોય એટલે એવું મગજમાં નહીં લાવવાનું. તે નાખવાનું, કાઢી નાખવાનું. હવે મારી વાત સાંભળો, તમારા ઘરના એમ કે અપંગ છે, પછી મેં જો આમ છે ને આમ છે ને એ બધું ખોટી મેટર છે, એવું કાંઈ ન હોય. હા, પણ એ ખોટી મેટર હાલ ભૂલી જવાનું, બરાબર? હા, બસ ભૂલી જવાનું. હા, પણ હવેથી દીકરી આપણે હવે ભૂલી જવાનું. અપંગ છે, મારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ, હાલો ભૂલી જવાનું. પછી એની રેકડો આવશે તો એવું કાંઈ મગજમાં નહીં લાવવાનું. ખબર ઈ હું કે ખબર, મને ફોન દેવાનો, મને ફોન એક દેવાનો ઘેરે. પછી ઈ કે ટીવી ચાલુ રાખી દેવાની. શું કરવાનું? બધું પોવાય છે. હે, અત્યારે સમયમાં બધું ફોન જોઈને, ટીવી જોઈને, હવે તમને પોવાય છે કે નહીં એમ ચાલો? મને પોહાતું નથી ભાઈ, હું ખોટું લાંબી કરું. પણ મને એમ કે છૂટું દઈ જાય ને તો ઘણું એમ છૂટું થાય તો એમ આવી જાય તો મારી દીકરા છે સવાનું ઉપર લાગ. પછી મારી બેન મારા છોકરા બે તરી તરવાર નો હાલે, કા પાર ને કા ઓલા પાર ભલામણ છો. પણ એ પર્સનલ મજૂરી માણસો છો ને તમે આવી રીતે ખોટી લપમાં પડો છો ભલામણ છો. નથી લપમાં પડવું. એને જે કર્યું એને મુબારક. આજથી નવી જિંદગી શરૂ કરશે કે નહીં? હવે હું નવી જિંદગી હવે આમાં ફસાય તો ભૂગમાં આવ્યો તમે હવે. એટલે ભાઈ હું કહું કે મારે લેશે, હું એ નહીં કરું. હું એમ કહું કે હું હવે નવી જિંદગી. મારી વાત સાંભળો, હવે કરો તો હારા ન લાગો. 50-60 ભૂગમાં આવ્યા. કેટલા વર્ષ થયા તમારા? મારે 42 વર્ષ છે. હા, તો 42. હવે કેટલા કાઢવાના? બોલામાં નથી કાઢવાના, છોકરા મોટા થઈ ગયા. આટલે ન જાય અત્યારે. હજી તમારા મગજમાં ભૂતું થઈ ગયું છે. હવે કાંઈ ખરખું જીવન જેવો તો હવે તમે કહો તો હું એના વાત કરાવું ત્રિપલમાં. કરાવો. અત્યારે તમે કઈ પીતલ નથી ને? ના પીધેલ નથી ભાઈ. તો તમારે ફેર પડ્યો તો તમે વ્યવસ્થિત રીતે વાત કરો રમેશભાઈ. હા, રમેશભાઈ વાત કરાવો.
હાલો હા રમેશભાઈ નહીં? હાલો રમેશભાઈ હાલો હાલો હેલો હા કોણ બોલો આપ કોણ? बुद्धं शरणं હાલો 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 હા રમેશભાઈ બોલો બોલો. ઓલા હરેશભાઈ ઈ કે વાત કરાવવાની કે એમ કહીશ તમારા હારે. મારે એની અરે વાત તો નથી કરવી, ઈ તો કરો. પણ હા એમને લ્યો લ્યો એની લ્યો હા, લ્યો ચાલુ ગ્રુપમાં રાખજો. લ્યો. હા હરેશભાઈ હા હા રમેશભાઈ હારે વાત કરો હાલો. કરો વાત કરું. હા ચાલુ ચાલુ છે વાત કરો. કરો ભાઈ હું કરું હવે. હા બોલો હલો હા બોલો. બોલો હું તમે બોલો હાલો. હું એટલે તમે ફોન કર્યો. મેં ફોન કર્યો તો તમારી બેન ને મોકલી દે ને ભાઈ. કા હા તો હું બે બાપજી ગાય છે રાંજી રહી ને બરોબર. તો પેલા માર હાથ પગ ઉલા જે દારૂ પીને તોફાન કરતા પેલા વિચાર કરાય. દારૂ પીને તોફાન મેં નથી કર્યું. તો તમારી કેને બેન કીધું? ને મેં પૂછ્યું તમારી કર્યો બેન પેલા તમારી બેન- કર્યો આ છોકરીને બે મમ્મી દીકરી આવ્યું હું કામે? હે પેલા મને કહો, આવ્યું હું કામે? ઈ તમારી બેન ને પૂછો. તમારી બેન એમ કે મેં મારી લોટરી બેનને કરી લીધા. પૂછવું નથી. મારી બેન સાંભળો, મારી બેનને પૂછવું નથી. તમારા ભાઈઓ એમ કહે કે આવી રામ થયું અમે અહીં મૂકી રહી. બરોબર. એ રમેશભાઈ તમારો પ્રશ્ન છે. તમારી બેન કે ભૂમિ આવી હતી કે નહીં? હું 6 મહિના અહીં રહે ને 6 મહિના ન્યા રહે. એટલે 6 કોણ કે? મહિના અહીં રહે ને 6 મહિના કોણ કે? અહીં ન્યા રહે. કોણ તમારી કે? બેન કીધું. હે તમારી બેન ને પૂછો. હા ઈ હા કે હા મેં હું- કોર્ટમાં લખાણ કર્યું. બરાબર? હવે હા, બીજું બરોબર. બોલવું ઈ બોલો. હા પછી હા, તમારી બેન ને માર્યું હોય તો તમારે કોર્ટમાં પોલીસ વાળા આવ્યા હતા. તમારે દવાખાને દાખલ થયું હતું? ઉભા રહ્યો. પોલીસ વાળા આવ્યા તો હું કેમ ભાગી ગયા તમે? ક્યાં ભાગી જવું? ત્યાં જતો. બરોબર. તો ત્યાં 2 વાર આવ્યા. ભાઈ જો જેટલું બોલવાનો એ ક્યાંય ભાગી નથી ગયો. ક્યાંય ન્યા જ ઊભો હતો. હવે એની સાક્ષી હું કે એની ભાગી ગયા એને. પોલીસ વાળાને ફોન કરું. ઉભા રહ્યો. હે? પોલીસ વાળાને ફોન કરું. ભાઈને મોકલું સાહેબને. હા, ઉભા રહ્યો. સાહેબને ત્યારે મોકલું. હે? નહીં ક્યાં મોકલો? નહીં મોકલું. હા મોકલો. હા બસ. હા ભાઈ ભાઈ શું નામ? જિગ્નેશભાઈ? એમ હા નહીં. બોલો મોકલવાની વાત નથી કરતો. તો તે દિવસે મોકલવા નથી ને એમ નહીં ભાઈ આપણો માનવું. સાહેબ આપણો ઘેરે જાહે અને ઈ હાજર હોય ને તો અમે અને સાહેબને નંબર આપું છું હાજર હતો. જિગ્નેશભાઈ. ભાઈ નહીં, સાહેબ, હરેશભાઈ હું જિગ્નેશભાઈ. એ હા. ખોટી વાત છે. સાંભળો, સાંભળો. હરેશભાઈ. પોલીસ વાળા કેમ ન મોકલ્યો? હરેશભાઈ હા. રમેશભાઈ ઈ વાત હા. ખોટી કરવામાં. હરેશભાઈ અને મારી વાત તમારી સાંભળો. બેન કે લોટરી કરી લીધા. બાકી હે? હું? તમારી બેન કે લોટરી કરી લીધા. તમારી બીજી વાત છે, પોલીસ વાળા આવું કોઈ ગમે ઉપર- તે મોકલો. મારી ભૂલ હોય તો હું ત્યાં જ ઊભો હતો. તો મને તો પોલીસ વાળા મૈત્રી કરાર કરી લીધા એમ. હા તારી બેન કેમ છે? જો જો ભાઈ. રમેશભાઈ. તું કારે બોલવાનું નહીં હો. ના રમેશભાઈ મારો પટેલ છો. મારી ભૂલ થઈ ગઈ. એ મારી કેમ માફી થઈ માંગો. કેમ ભૂલ કેમ થઈ જાય? એ માફી છે. માફી માંગુ. એમ નહીં, મેં ભૂલ તમે કેમ એમ થઈ છો જાય? કે નહીં ભૂલ થઈ ગઈ મારી. એમ, રમેશ માફી ભાઈ. માંગી લો. હરેશભાઈ. આ પટેલ છો. તારી બેન તારી નામ એટલે હું મેં તને કઈ કીધું? હવે તું કે હે? તું તમે કેવું ગાળું દો. આ તમારી બાળીઓને છોકરીઓને ગાળું દે એટલે અમારે માફી માંગવાની. હરેશભાઈ, હવે હરેશભાઈ, મારી વાત સાંભળો. હું રેકોર્ડ મોકલું. હા બોલો. સાંભળો ભાઈ હરેશભાઈ. છોકરીઓ ગાળું દે એટલે મારે રેકોર્ડ હરેશભાઈ સાંભળો હમણાં તમે શું કહેતા હતા હા કે હું કઈ દારૂ નહીં પીવું, હું વ્યવસ્થિત રીતે ધંધો કરીશ, હું કઈ સાંભળો પેલા સાંભળો મારી વાત. હું હા. પછી તમે શું કીધું કે તમે એમ કીધું મોબાઈલ જોઈ છે ને અત્યારે ભાઈ જો મોબાઈલ જોઈ અને ટીવી જોઈ બધું જોઈ બરોબર. આખો દિવસ કઈ જાય નહીં કઈ બાયું ને કઈ બરોબર એમને ઘરે ને ઘરે. બરોબર હા બરોબર એટલે મેં કીધું તમારે પોહાણું હોય તમે વ્યવસ્થિત રીતે રમેશભાઈ વાત કરતા હોય તો હું તમને ત્રિપલ માં લઉં તો તમે ભલા મળશે પડવાયું કરવા મળ્યા. આમાં કેમ અમારે પડવું? નહીં ગાળું દે કે એની ભાઈ આ ભાઈ એમ કે પેલા ભાઈ તમે ગાયરું કાઢવાનું રહેવા દ્યો. એક પેલી વાત મારી સાંભળો. હા, બતાવી.
મારી બેન અપંગ છે, સાંભળજો જિગ્નેશભાઈ, તમે સાંભળજો, મારી બેન અપંગ છે, વિકલાંગ છે, હા, એ તો વાત છે. 90% વિકલાંગ છે. હા, કેટલા? હા, ઘરકામ જેવું તેવું કરી શકે છે, 90% હા. વિકલાંગ છે છતાં હા. હજી આ ભાઈ છે ને ઓની હારે છે ને આની હારે છે. આ હું ભાઈ એ મેં મારી વાત સાંભળો, મેં બધું કીધું, મેં કીધું એ બધું મગજમાં કાઢી નાખવું, પસાર વરે થયા કીધું. હા. હું અને છોકરા બીજું મોટા તમે થઈ ગયા કીધું. ઉભા રહ્યો, એ કહે ને કે 10,000 ને મોકલાવું તેને કયો તો બોલો, મારા હમું બોલે. હલો, હા ભાઈ, તે કહીએ તું પૈસા મોકલાસ? એ હું એના પૈસા જે ફોનના ખાતામાં મોકલા ને, એટલે કેટલા મોકલા, કઈ મોકલા? ઈ જે ખાતામાં મોકલા, સિરાગના ખાતામાં મોકલા, અને આદિમ ખાતામાં મોકલા, ભરતભાઈ ખાતામાં મોકલા, અને જેના ખાતામાં મોકલા ને એ પૂરું જ દેવું. તમને ખબર ન હોય રમેશભાઈ. પણ એ તો તમારી છોકરી છે ને, તમે મોકલ્યા હોય તેમાં શું થઈ ગયું એમ કહું છું. 10,000 રૂપિયા સ્કોલરશીપ માન કેતા કે પૈસા નથી ભાઈ, એટલા હો. મારી વાત ભાઈ નહીં. એ રમેશભાઈ, હા, એ ભાઈની છોકરી છે બરોબર, એ મોકલ્યા હોય તો એમાં શું ના નવાય છે હું એમ કહું છું. પણ હું ઈ કીધું, ઈ હું નથી કહેતો હે બાપા. એમાં ને ક્યાંક ગણાવવાની વાત છે. સ્કોલરશીપના ઈ લોકો મારા બાપુજી ની છોકરી રહી છે, તો ઈ બિચારા એના બે તો મજૂરી જ કરી હતી, અમે બધા મજૂરી કરીને ભણાવે છે. હા. 10,000 રૂપિયા સ્કોલરશીપ એની ભેગી હતી, એટલે કે તમે કાંઈ રૂપિયા નથી દીધો, ખોટી ખોટી નહીં. વાતો કરવામાં. તમે રૂપિયા નથી 10,000 દીધો રૂપિયા લઈને અત્યારે. ગયો ગયો, બોલો. હું ફોનમાં વાત કરી અને મેં પૈસા 10,000 નથી આલી, હું એને પ્રૂફ દઉં છું. રમેશભાઈ, ખોટી ખોટી વાતો ન કરો. 10,000 પૈસા દીધા રૂપિયા ને તમારી માને, એ 10,000 છોકરી ખાતા રૂપિયા નગર ધનભાઈના નહીં. ખાતામાં એને ઈ કીધું પૈસા 10,000 સ્કોલરશીપ proof ના દઉં. ઉપાડ્યા કે નહીં પેલા ઈ કયો? ઈ ને 20,000 મારી છોકરી હતી, મેં ઉપાડ્યા હતા. ઈ તમારે મેં સાંભળો. પૈસા મેં હમ. રમેશભાઈ, પણ રમેશભાઈ, એ ઘરે એ સરકારમાંથી સ્કોલરશીપ ભણવા માટે આપતા હોય, એ વાપરવા માટે ન આપતા હોય. કોઈ તારા ઘરના ઘરે અરે. તારું ભોજન પોષણ કરવા નથી આપતા હા, દારૂ એમ. પીવા. એ દારૂ પીવા મેં નથી લીધા. મેં કેટલા પૈસા મેં અટાણે લીધા? તું 10,000, 20,000 ઉપાડી લીધા. ઈ અટાણે મારી દારૂ ખર્ચો છે. પીધો. જો. અમે શરીર અપડાવ્યા નથી. રમેશભાઈ, મેં એને એવું વાત કરી, મેં તમે દારૂ પીધેલમાં નથી ને. તમારા બાપુ તો સામે દારૂ પીધેલ જ છે કે બચ્ચા તમારા કોઈ છોકરાને કોન્ટેક્ટ કરો ત્યાં. એ રમેશભાઈ, હવે તમે બે છે ને ભાઈ, તમે તમારી સમજૂતી કરી લેજો. મને આવડા ભાઈ હરેશભાઈ મને ફોન ન કરતા આવે. ઈ ફોન કરે છે ને, તમે એને કહીજો કે હવે મને ના ફોન એ હરેશભાઈ, હવે મને ફોન ન કરતા, તમે તમારી રીતે ભાઈ સમજી લેજો બરોબર. એનો હા, હા.